પણ આગળ વધીએ ને આપણા ગેસ્ટ સાથે આપણે વાતચીત કરીશું. વિલિયમ ઓનીલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે. પવનજી, વેરી ગુડ આફ્ટરનૂન. કઈ રીતના તમને લાગે છે માર્કેટનો ટ્રેન્ડ? આજે થોડું વોલેટાઇલ સેશન રહ્યું છે. આપણે ગેપ અપ ઓપનિંગ જોયું, પણ ત્યારબાદ એક થોડીક નરમાશ પણ આવતા જોઈ. મિડ કેપમાં ઓફકોર્સ આજે સારું આઉટ પરફોર્મન્સ ચાલી રહ્યું છે, સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ ચાલી રહ્યું છે, પણ ટ્રેન્ડ કેવું લાગે? કયા લેવલ્સ પર માટે કામ કરશું? ગુડ આફ્ટરનૂન. સો માર્કેટમાં ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે. નિફ્ટી 50માં વાત કરીએ તો પોઝ પછી ગઈકાલે એઝ વેલ આજે કન્ટિન્યુએશનમાં ટ્રેન્ડ છે. તો ઓવરઓલ ટ્રેન્ડ એમ દેખાઈ રહ્યું છે કે મને એમ લાગે છે કે આવતા દિવસોમાં એટલીસ્ટ 24,700 24,800 સુધીના લેવલ્સ મે બી એક્સપેક્ટ કરી શકાય. નેક્સ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન મે બી નેક્સ્ટ 4-5 ટ્રેડિંગ સેશન. સો ટ્રેન્ડ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને ઉપરમાં 24,800 સુધીની પોસિબિલિટી છે ટેકનિકલી. નીચેમાં ડાઉન સાઇડમાં જોઈએ તો 24,000 23,900ના ઝોનમાં એક સ્ટ્રોંગ સપોર્ટ છે. 200 ડેઝ મૂવિંગ એવરેજ પણ અપ્રોક્સિમેટલી એ જ રેન્જમાં છે. અને નોટ ઓનલી 200, વીકલી ચાર્ટ ઉપર આપણે જોઈએ તો 100 વીક મૂવિંગ એવરેજ 50 વીક મૂવિંગ એવરેજ પણ એ જ રેન્જમાં છે. સો 23,900 ઇઝ અ કી સપોર્ટ એરિયા એમ કહી શકાય. ઉપરમાં 24,800 નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં તમે જોશો તો ઓવરઓલ ટ્રેન્ડ જે આઉટ પરફોર્મન્સ છે કન્ટિન્યુએશનમાં છે. અને જે રીતે ઓવરઓલ બેન્કિંગ સેક્ટરનું સ્પેશિયલી લાર્જ બેંક્સ અને લાર્જ PSUsના પાર્ટિસિપેશન છે એ આઉટ પરફોર્મન્સ યથાવત રહેવો જોઈએ. અને એવું એક્સપેક્ટ કરી શકાય કે મે બી આવતા દિવસોમાં એટલીસ્ટ 57,000-58,000 સુધીના લેવલ્સ બેંક નિફ્ટીમાં પણ એક્સપેક્ટ કરી શકાય. એના સિવાય જે રીતે તમે ઓપનિંગ કમેન્ટ્રીમાં જણાવ્યું કે આજે આઉટ પરફોર્મન્સ એમ કહી શકાય કે મેજર પાર્ટિસિપેશન બ્રોડર માર્કેટથી બની રહ્યું છે. તો બ્રોડર માર્કેટમાં પણ ઓવરઓલ ટ્રેન્ડ સેન્ટિમેન્ટ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. અને જે આપણે મિડ કેપ 100 ઇન્ડેક્સ વાત કરીએ નિફ્ટી, તો જે રીતે ઓવરઓલ ટ્રેન્ડ છે એમાં પણ એક એટલીસ્ટ 14,500 14,700 સુધીના લેવલ્સ. સો મે બી અનધર 4-5%ના મૂવ ત્યાં એક્સપેક્ટ કરી શકાય. સ્મોલ કેપમાં પણ ઓવરઓલ સેન્ટિમેન્ટ જે રીતે દેખાઈ રહ્યું છે ત્યાં પણ એક અપટિક દેખાઈ રહ્યું છે. તો મે બી આવતા દિવસોમાં એ રહી શકે, પોઝિટિવિટી રહી શકે. આઈટીમાં પણ તમે જોશો તો કે એક સારું એવું બાઉન્સ બેક મળી રહ્યું છે. જો કે એના લીધે આપણે વાત કરીએ તો એમાં પણ 4-5%ના અનધર મૂવ આઈટી ઇન્ડેક્સમાં પણ જોવા મળી શકે. એના સિવાય ઓટોમાં એક આજના ટ્રેડિંગ સેશનમાં એક ક્લિયર કટ પોઝિટિવિટી દેખાઈ રહ્યું છે, જે મે બી આવતા દિવસોમાં કન્ટિન્યુ રહી શકે છે. તો મેજર સેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વાત કરીએ તો માર્કેટમાં પોઝિટિવિટી છે. ઇન્ડેક્સ નિફ્ટી એના લેવલ્સ પણ ઇટસેલ્ફ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. સો બાઉન્સ આજે અત્યારે સેન્ટિમેન્ટ છે ઓવરઓલ પોઝિટિવ દેખાઈ રહ્યું છે માર્કેટ. એ તો પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ છે. પછી એ સ્પ્રેડ થઈ રહ્યું છે નિફ્ટી બેંક, બ્રોડર માર્કેટ્સ અને અમુક સેક્ટોરિયલ કાઉન્ટર્સ. ઓટોમાં આપણે એક જોઈ રહ્યા છીએ, એટલે એક મોમેન્ટમ તો પોઝિટિવ જ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ. પણ આગળ વધીએ અને જે આપણે સવાલ જવાબ તરફ આગળ વધીએ તો જે પહેલો સવાલ આવ્યો છે એના પર નજર કરીએ. લક્ષ્મણજી ઠાકોરનો સવાલ છે. સુઝલોનના 1000 કાઉન્ટર છે, ખરીદી છે ₹54.40. ઓકે, હોલ્ડ કરી શકાય? કયા આપણે ટાર્ગેટ્સ જોઈ રહ્યા છીએ અહીંયા? સુઝલોનમાં વાત કરી રહ્યા છો? જી. સો સુઝલોનમાં તો ઓવરઓલ પોઝિટિવિટી સાઇડવેઝની પરિસ્થિતિ છે. કરન્ટલી તમે જોશો તો કે ટેકનિકલી સ્ટોક એક રેન્જમાં લાસ્ટ વીકમાં એક રેન્જ ક્લિયર કરીને બહાર જવાનો ટ્રાય કર્યો હતો, પણ ફરીથી એ રેન્જમાં જતો રહ્યો છે. તો મને એમ લાગે છે કે જ્યાં સુધી હવે એક ₹60 ડિસાઇઝિવ મૂવ, ₹60 ઉપર ડિસાઇઝિવ મૂવ નહીં આવે ત્યાં સુધી એક રેન્જ યથાવત છે. એક વખત ₹60 ક્લિયર કરશે તો મે બી આવતા દિવસોમાં એટલીસ્ટ 64-65 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. અને જે એ પણ ક્લિયર કરશે તો મે બી ફર્ધર અપસાઇડ સ્ટોકમાં ₹69-70 સુધી પણ એક્સપેક્ટ કરી શકાય. પણ અત્યારે તો સાઇડવાઇઝમાં જ છે. કરંટ ઝોન છે અપ્રોક્સિમેટલી એ ₹54 લઈને ₹60ના ઝોનમાં છે. તો ₹60 પછી 64-65 એન્ડ ફોલોડ બાય 69-70ના લેવલ એક્સપેક્ટ કરી શકાય.
તો 60 રૂપિયાની રેન્જ ક્રોસ કરવી, સસ્ટેન કરવી ઘણી જરૂરી છે સુઝલોન એનર્જીના કાઉન્ટર માટે, કારણ કે અત્યારના એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણે જોઈ રહ્યા છીએ 54 થી 60ની વચ્ચે, અને એ જો સરપાસ કરે છે તો પછી આપણે 64 થી 65 રૂપિયાથી 70 રૂપિયાના અહીંયા લેવલ્સ જોઈ શકીએ છીએ સુઝલોન એનર્જી માટે. તો અત્યારના ઓફકોર્સ હોલ્ડ કરવાની તમને સલાહ મળતી દેખાશે. ટાટા કેમિકલ્સના ચાર્ટ્સ પર નજર કરીએ, કેવું લાગે તમને આ કાઉન્ટર? આજે અહીંયા સારું એવું વોલ્યુમ એક્શન છે, નિયરલી 2% મજબૂતી સાથે અહીંયા કામકાજ ચાલી રહ્યું છે. ટાટા કેમિકલ્સ ગમે તમને? જી, તો કેમિકલ સ્પેસમાં વાત કરીએ તો ટાટા કેમિકલ એક લેગાર્ડ સ્ટોક અત્યારે 3-4 મહિનાથી છે, પણ અત્યારે લાસ્ટ ઓલમોસ્ટ 2 વીક્સથી વાત કરીએ તો એક એમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ ડેવલપ થઈ રહ્યું છે. મોમેન્ટમમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે. તમે ટેકનિકલી મૂવિંગ એવરેજ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો હવે સ્ટોક એટલીસ્ટ 50-day મૂવિંગ એવરેજ ક્રોસ કરીને ઉપર ટ્રેન્ડ કરી રહ્યું છે, તો મે બી એક રિવર્સલની પોસિબિલિટી છે. આવતા દિવસોમાં રિવર્સલ કન્ટિન્યુ રહે તો એટલીસ્ટ આપણે 920 ફોલોડ બાય 980 સુધીના લેવલ્સ ટાટા કેમિકલમાં એક્સપેક્ટ કરી શકાય. તો કરંટ લેવલ ઉપર એક રિસ્ક રિવોર્ડ એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. જો કોઈને અહીં એક લોંગ પોઝિશનમાં જવું હોય તો અપ્રોક્સિમેટલી 820ના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને અહીં એક લોંગ પોઝિશન લઈ શકાય છે. ફર્સ્ટ ટાર્ગેટ રહેશે 920 રૂપીઝ અને નેક્સ્ટ ટાર્ગેટ 980 રૂપીઝ. અને નેક્સ્ટ સવાલ પર નજર કરીએ. લક્ષ્મણજી ઠાકોરનો સવાલ આવ્યો છે. વારી એનર્જીના 10 કાઉન્ટર છે, 2400 રૂપિયાની એમની આઈ થિંક પ્રાઇસ છે. તો નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા શું જોઈ રહ્યા છો વારી એનર્જીમાં? જી, સો વારી એનર્જીમાં લાસ્ટ વીકમાં એક ક્લિયર કટ બ્રેકઆઉટ પછી સ્ટોકમાં પોઝિટિવિટી છે. જો કે લાસ્ટ 4-5 ટ્રેડિંગ સેશનમાં એક પોઝ છે, પણ જે ઓવરઓલ ટ્રેન્ડ ઇમર્જ થયું છે સ્ટોકમાં હજુ પણ યથાવત છે, તો ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ. મે બી મને એમ લાગે છે કે જે રિસેન્ટ હાઈ છે 3100 આવતા જો ટ્રેન્ડમાં બનશે તો એ પણ ક્રોસ કરશે, અને મે બી થોડાક પોઝિશનલ બેઝિસ ઉપર 3300 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં, which is almost very good decent return, 15 to 20% from current level is quite attractive. તો હોલ્ડ કરીને એટલીસ્ટ 3300ના લેવલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી નેક્સ્ટ 2 to 3 મંથ પોઈન્ટ ઓફ વ્યૂ હોલ્ડ કરવો જોઈએ સ્ટોક. તો નેક્સ્ટ 2 થી 3 મહિના માટે હોલ્ડ કરજો. તમારી પ્રાઇસ બી સારી છે, 2400 રૂપિયામાં તમે ખરીદી કરી છે, 3300 સુધી જઈ શકે છે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં. તો યુ ડોન્ટ વોન્ટ ટુ મિસ ઇટ. તો તમારે અત્યારના અહીંયા હોલ્ડ જ કરવાની સલાહ મળતી દેખાય છે. 3100 અને પછી 3300ના લેવલ્સ માટે અહીંયા હોલ્ડ કરજો. નેક્સ્ટ સવાલ પર જઈશું, અને જય ઠક્કરનો નેક્સ્ટ સવાલ આવ્યો છે, અને કાઉન્ટર જે છે એમનું છે ટાટા ટેક. 1100 રૂપિયાની એમની ખરીદી છે, 30 કાઉન્ટર છે. જો કે લોંગ ટર્મ માટે એમણે લીધા છે, પણ અત્યારના ડાઉન જઈ રહ્યો છે ફોર ધ નોન રીઝન કે આપણે આજે એક મોટી બ્લોક ડીલ થતાં પણ જોઈએ છે 5 થી 6% ઘટાડો આપણે આજે જ જોયો છે. ટાટા ટેક લોંગ રન માટે કઈ રીતના તમે જોશો પવનજી? જી, ટાટા ટેકમાં તો લિસ્ટિંગ થયા પછી આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ એક ડાઉન ટ્રેન્ડિંગ સ્ટોક છે. હજુ પણ એક નેગેટિવિટી છે. લાસ્ટ ટાઈમ એક સ્ટોકમાં રિવર્સલ જોવા મળી રહ્યું હતું, પણ નેગેટિવિટી યથાવત છે. કન્ટિન્યુઅસ લોઅર ટોપ લોઅર ફોર્મેશન છે. તો અત્યારે મને એમ લાગે છે કે બાય કરવા માટે ઉતાવળ ના કરવો જોઈએ આ સ્ટોકમાં. એક વખત એક પ્રાઇસ ફોર્મેશન થાય, એક બેઝ ફોર્મેશન થાય અને ફરીથી રિવર્સલ બને, સો ઇટ્સ બેટર ટુ બાય 5%, 7% ઓન અપસાઇડ. સો મારા હિસાબથી વેટ એન્ડ વોચની પોલિસી રાખવી જોઈએ આ સ્ટોકમાં એટ કરંટ પોઈન્ટ ઓફ ટાઈમ. પણ એમની પાસે કાઉન્ટર છે 1100 રૂપિયાના, અત્યારના 660ની આસપાસ ચાલે છે, શું કરવાનું? તો અત્યારે તો લોંગ ટર્મ જો ઇન્વેસ્ટર હોય તો ઓબ્વિયસલી હોલ્ડ કરી શકે છે, પણ મને એમ લાગે છે કે જે રીતના ઓવરઓલ ગ્લોબલ જે માર્કેટમાં ઇસ્યુ ચાલી રહ્યા છે એ ફેક્ટર્સને લઈને, અને જો ઓવરઓલ ટ્રેન્ડ છે આઈટી સ્પેસમાં, એ ફેક્ટર્સને પણ કન્સિડર કરીએ તો એટલીસ્ટ નેક્સ્ટ કપલ ઓફ યર્સ તો એ પ્રાઇસ આવે એ થોડું પોસિબિલિટી ઓછું છે. પણ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી નેક્સ્ટ 3 યર્સનો જો અમને ઓપિનિયન છે તો હોલ્ડ કરી શકે છે, અને એક વખત રિવર્સલ બને સ્ટોકમાં તો ફરીથી એડિશન પણ કરી શકે છે. પણ અત્યારે ટાઈમિંગ તો ઓલમોસ્ટ એવરેજ આઉટ કરવા માટે તો એવોઇડ કરવો જોઈએ. એવરેજ આઉટ પણ નહીં કરવું જોઈએ. લોંગ ટર્મ તમારો સિનિયરિયો છે, 3 વખત જો તમે 3 વર્ષ માટે હોલ્ડ કરી શકો છો, તો અત્યારના માટે તો તમે હોલ્ડ જ કરજો. એક રિવર્સલ પેટર્ન આવે છે, મે બી ત્યારે આપણે એક એવરેજ કરવાની કોશિશ કરીશું. તો મે બી તમે એક રેગ્યુલરલી અમારા ટચ બેઝમાં રહી શકો છો, અમને સવાલ મોકલી શકો છો. પવન પટેલનો નેક્સ્ટ સવાલ છે, અત્યારના લેવલ પર જો શોર્ટ ટર્મ માટે 2
કાઉન્ટર તમારે જો સજેસ્ટ કરવા હોય તો તમે એ કયા કાઉન્ટર પર નજર રાખશો, કયા સજેસ્ટ કરશો? શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જે સ્ટોકમાં મોમેન્ટમ હોય અને જો સ્ટોકમાં અર્નિંગ સપોર્ટ કરી રહ્યું હોય, ક્વાર્ટરલી અર્નિંગ, ત્યાં ફોકસ કરવું જોઈએ. તો એમાં સૌથી પહેલા તો ફ્રન્ટ લાઇન મને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેખાઈ રહ્યું છે. જો કે લાસ્ટ 3-4 દિવસમાં સારી એવી રેલી થઈ ગઈ છે, પણ હજુ પણ પોસિબિલિટી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એક શોર્ટ ટર્મમાં 3 to 5% રિટર્ન બની શકે. તો રિલાયન્સમાં ફોકસ કરી શકાય. ડિસ્ક્લેમર છે કે વી હેવ ઓલરેડી રેકમેન્ડેડ ધીસ સ્ટોક એટ ક્વાઇટ લોઅર લેવલ એન્ડ વી આર હોલ્ડિંગ એન્ડ વી આર એક્સપેક્ટિંગ દેટ ઇટ સ્ટોક હેઝ પોટેન્શિયલ ટુ ગો ફર્ધર અપસાઇડ ફ્રોમ કરંટ લેવલ. તો એ ડિસ્ક્લેમર ધ્યાનમાં રાખવાનું રહેશે. બાકી વાત કરીએ તો જ્યાં મોમેન્ટમ બેન્કિંગ સેક્ટરમાં, ધારો કે આઈસીઆઈસીઆઈ બેંક છે, એચડીએફસી બેંક છે, ત્યાં શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી, ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યાં મોમેન્ટમ પોઝિટિવ છે ત્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરી શકાય છે. કયા લેવલ્સ અને ટાર્ગેટ્સ કયા લેવલથી એન્ટ્રી જી બેંક્સમાં? એચડીએફસી બેંકમાં વાત કરીએ તો એચડીએફસી બેંકમાં આપણે વાત કરીએ તો 1900 રેન્જમાં સ્ટોક ચાલી રહ્યો છે. સો અપ્રોક્સિમેટલી શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી 1840 સ્ટોપ લોસથી સ્ટોક 2030 લેવલ્સ માટે બાય કરી શકાય છે. રિલાયન્સમાં વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તમે જોશો તો કે 1400 ઝોનમાં સ્ટોક ચાલી રહ્યું છે. તો 1400 રેન્જમાં સ્ટોક એટલીસ્ટ 1450 ફોલોડ બાય 1460, 1450, 1460 લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી બાય કરી શકાય છે. રિલાયન્સમાં જો કે સ્ટોપ લોસ થોડુંક ડીપ રહેશે કે લાસ્ટ 3-4 દિવસમાં સારી એવી રેલી થઈ ગઈ છે. તો સ્ટોપ લોસ વાત કરીએ તો અપ્રોક્સિમેટલી 1300 રેન્જમાં. તો રિસ્ક રિવોર્ડ થોડુંક ડિફિકલ્ટ છે, પણ સ્ટોકમાં પોટેન્શિયલ છે કે ઉપર જઈ શકે છે. એના સિવાય પણ અધર બેન્કિંગ છે, એક્સિસ બેંક છે, ત્યાં પણ એક ફોકસ કરી શકાય. એક્સિસ બેંકમાં વાત કરીએ તો અપ્રોક્સિમેટલી 1125 રેન્જમાં સ્ટોપ લોસ રાખીને મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એમને વાત કરવી હોય તો 1250, 1270 લેવલ્સ માટે એક્સિસ બેંક પણ બાય કરી શકાય. ઓકે, તો મિડ ટર્મ માટે એક્સિસ બેંક પર તમે બાય કરી શકો છો. 1100-1125 રૂપિયાની વચ્ચેનો સ્ટોપ લોસ રાખજો. 1250 અને 1270 ટાર્ગેટ્સ માટે અહીંયા કામકાજ થઈ શકે. હવે એમનો જે બે કાઉન્ટર્સ છે એ છે, એક તો ભારતી એરટેલ 100 કાઉન્ટર્સ 1880ની ખરીદી, જીઓ ફાઇનાન્સમાં 50 કાઉન્ટર્સ 255 રૂપિયાની ખરીદી. ટાર્ગેટ્સ અહીંયા શું જોવા જોઈએ? જી, તો ભારતી એરટેલમાં તમે જોશો તો એક ઘણા ટાઈમ પછી એક પાઇવોટ બ્રેકઆઉટ ઓલ ટાઈમ કરીને સ્ટોક હવે ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેન્ડ કરી રહ્યું છે. સો પોસિબિલિટી છે કે મે બી આવતા દિવસોમાં ફર્ધર કંઈથી અપ ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે અને અનધર 5% મૂવ બની શકે સ્ટોકમાં. સો એટલીસ્ટ 1920 રૂપીઝના લેવલ ભારતી એરટેલમાં શોર્ટ ટુ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ એક્સપેક્ટ કરી શકાય ભારતી એરટેલમાં. એના સિવાય બીજું સ્ટોક જણાવશો? ફાઇનાન્સ 50 કાઉન્ટર 255 રૂપિયાની ખરીદી. સોરી, કાઉન્ટરનું નામ? જીઓ ફાઇનાન્સ. જીઓ ફિનાન્સ, ઓકે. સો જીઓ ફિનાન્સમાં તો એક નીચેના લેવલ્સથી રિકવરી જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તમે જોશો તો કે લાસ્ટ કપલ ઓફ વીક્સમાં એક બોટમ ફોર્મેશન થઈને સ્ટોકમાં રિકવરી છે અને સ્ટોક હવે નાઉ ઇઝ અપ્રોચિંગ ટુ ટેકનિકલી 100-day મૂવિંગ એવરેજ. મોમેન્ટમમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે. તો ઓબ્વિયસલી મને એમ લાગે છે કે હવે નાઉ આફ્ટર ઓલમોસ્ટ 6 months ઓફ કરેક્શન સ્ટોકમાં એક અપસાઇડ રિવર્સલ બની રહ્યું છે. તો ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ. લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો મે બી શોર્ટ ટુ મિડ ટર્મમાં 275-280 લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. પણ મને એમ લાગે છે કે સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ. જો કોઈને નેક્સ્ટ 12 month પોઈન્ટ ઓફ વ્યૂ હોય, 12 month પોઈન્ટ ઓફ વ્યૂથી હોલ્ડ કરવું હોય તો 300થી લઈને 310 સુધીના લેવલ્સ જીઓ ફિનાન્શિયલમાં નેક્સ્ટ 12 મહિનામાં એક્સપેક્ટ કરી શકાય. પણ જો એમાં જો નજર કરો તો ટ્યુબ્સ ઇન્વેસ્ટમેન્ટ 5.5% આજે અહીંયા તેજી જોઈ રહ્યા છે. આખા કેપિટલ ગુડ સેક્ટરમાં આજે તેજી છે, પણ ટ્યુબ્સ ઇન્વેસ્ટમેન્ટનો કાઉન્ટર ગમે તમને? જી, તો ઓબ્વિયસલી સ્ટોકમાં તમે જોશો તો કે ડબલ બોટમ ફોર્મેશન કરીને સ્ટોકમાં રિવર્સલ બની રહ્યું છે. ટેકનિકલી તો ઓવરઓલ સ્ટ્રક્ચર વીક છે, પણ એક રિવર્સલ દેખાઈ રહ્યું છે. મને એમ લાગે છે કે સ્ટોક રિવર્સલ કન્ટિન્યુ રહી શકે અને એટલીસ્ટ શોર્ટ ટર્મમાં 2920 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. અને એક વખત એ લેવલ જો ક્રોસ કરશે તો ફર્ધર અપસાઇડ મોમેન્ટમમાં કન્ટિન્યુ રહી શકે અને 3100 સુધીના લેવલ્સ પણ એક્સપેક્ટ કરી શકાય. તો રિવર્સલ છે, રિવર્સલ આવતા દિવસોમાં કન્ટિન્યુ રહી શકે એ પોસિબિલિટી પણ દેખાઈ રહ્યું છે. તો કરંટ પોઈન્ટ ઓફ ટાઈમથી, ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી શોર્ટ ટુ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ અટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અહીંયા
આ એક અટ્રેક્ટિવ ઝોનમાં આપણે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ જોઈ રહ્યા છે, કારણ કે અહીંયા એક રિવર્સલ પેટર્ન હવે ફોર્મ થઈ રહી છે, એટલે અહીંયા તમે નજર રાખી શકો છો. આઈડીએફસી ફર્સ્ટ બેંકના કાઉન્ટર પર નજર જાય છે. અહીંયા પણ સારું એવું એક્શન છે અને અહીંયા 1% ઉપરની તેજી જોઈ રહ્યા છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક ગમે? જી, આઈડીએફસી બેંકમાં પણ એક રિવર્સલ તમે જોશો તો 2023 થી કન્ટિન્યુઅસ કરેક્શન 100 રૂપીસથી લઈને ₹50 અને 50 રૂપીસથી રિવર્સલ થઈ હવે 67 રૂપીસ અને ટેકનિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે અને એક સ્ટોક કરન્ટલી 200-day મૂવિંગ એવરેજને પણ રિટેક કર્યો છે. સો પોસિબિલિટી છે મે બી આવતા દિવસોમાં ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે છે. અને લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો જો ઓવરઓલ ફોલ છે ફ્રોમ ધ લેવલ ઓફ 100 રૂપીસ ટુ 50 રૂપીસ ઓલમોસ્ટ, ત્યાંથી એક ફિબોનાચી રિટ્રેસમેન્ટ લઈએ તો મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલીસ્ટ 75-76 રૂપીસના લેવલ એક્સપેક્ટ કરી શકાય, which is almost 15 to 17% away from current level. So obviously હોલ્ડની પરિસ્થિતિ દેખાઈ રહી છે અને જો કોઈને ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી મિડ ટર્મ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી આમાં પોઝિશન લેવું હોય તો પોઝિશન પણ લઈ શકે છે ફોર ધ લેવલ ઓફ 75 to 77 રૂપીસના લેવલ્સ માટે. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં તમે અહીંયા મિડ ટુ લોંગ ટર્મ માટે કામકાજ કરી શકો છો. બીજો જે બે કાઉન્ટર આજે 3.25% મજબૂતી દેખાડી રહ્યા છે આઈટી સેક્ટરથી એલટીઆઈ માઇન્ડટ્રી અને કેપીઆઈટી ટેક. અહીંયા એક સારી ખરીદી બનતી દેખાઈ રહી છે. બંને કાઉન્ટર તમને ગમે? જી, તો કાઉન્ટરમાં તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈ પ્રોબ્લેમ નથી, પણ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મને એમ લાગે છે કે ધીસ ઇઝ ઓનલી અ ટાઈમ બિંગ રિવર્સલ. એટલીસ્ટ મને તો કોન્ફિડન્સ ઓવરઓલ આઈટી સ્પેસમાં નથી દેખાઈ રહ્યું સસ્ટેનેબલ બેઝિસ ઉપર. મે બી એવું બની શકે કે જે ઓવરઓલ રિવર્સલ છે એ રિવર્સલમાં સ્ટોક અહીંથી 5-10% મૂવ બની શકે, એના માટે ના નથી, પણ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ટ્રેડિંગ કરવી જોઈએ આવી પરિસ્થિતિમાં. હવે એલટીઆઈમાં વાત કરીએ તો કરન્ટલી સ્ટોક એક ઝોનમાં રેઝિસ્ટન્સ ઝોનમાં એન્ટર કરી રહ્યો છે, વિચ ઇઝ ઓલમોસ્ટ ઇન ધ રેન્જ ઓફ 4650 અને 100-day મૂવિંગ એવરેજ પણ જોશો તો 4700ના ઝોનમાં છે. તો એક વખત 4650 4700ના લેવલ ક્રોસ કરશે તો મે બી અનધર 5200 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. પણ જો અહીં પોઝ લેશે તો ફરીથી સ્ટોક સાઇડ રેન્જમાં જ રહેશે. તો થોડી 50-50ની પરિસ્થિતિ છે. હવે જે ટ્રેડર છે એમને ધ્યાન આઈટી સેક્ટર એટલીસ્ટ personally to me is not looking attractive at current point of time except trading for short term point of view. પણ ઓન ધેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. પવનજી, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જી, તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર નથી, પણ રિલાયન્સ હમણાં ડિસ્કસ કર્યા. વી હેવ ઓલરેડી રેકમેન્ડેડ એન્ડ હેવિંગ ઇન અવર મોડલ પોર્ટફોલિયો. એના સિવાય પણ સ્ટોક ડિસ્કસ કર્યા. ક્લાયન્ટને પ્રીવિયસલી રેકમેન્ડ કરેલા ક્લાયન્ટને હાલ પોર્ટફોલિયોમાં હોય એ પૂરી પોસિબિલિટી છે. વ્યુઅર્સને કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એમના ઇન્વેસ્ટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ. થેન્ક યુ, હેવ અ ગુડ ડે. તમારો પણ ઘણો આભાર પવનજી અમારી સાથે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. આપણે જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.